નમસ્કાર. ચાલો આજે ગુજરાતી વ્યાકરણની એક એવી મજેદાર દુનિયામાં જઈએ જે આપણી ભાષાને વધુ ધારદાર અને સુંદર બનાવે છે. આપણે વાત કરવાના છીએ સમાસ વિશે. ચાલો એકદમ સીધા સવાલથી જ શરૂઆત કરીએ. જરા વિચારો, કોઈને કહેવું હોય કે આગ વડે ચાલતી ગાડી, તો આટલું લાંબુ બોલવાને બદલે એના માટે કોઈ ટૂંકો અને વધુ સચોટ શબ્દ છે? એકદમ સાચું. આગ ગાડી. બસ આ જ તો છે સમાસનો અસલી જાદુ. જુઓ કેવી રીતે લાંબી વાતને ટૂંકી, સચોટ અને કહેવાય ને એકદમ પ્રભાવશાળી બનાવી દીધી. આ જ તો કળા છે. તો આ સમાસ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો જ્યારે બે કે તેથી વધુ શબ્દો જેમના અર્થ અલગ અલગ હોય એ જોડાઈને એક નવો જ અર્થપૂર્ણ શબ્દ બનાવે એને કહેવાય સમાસ. આમાં જે પહેલો શબ્દ હોય ને એને પૂર્વપદ કહેવાય અને બીજો શબ્દ એને ઉત્તરપદ. અને જ્યારે આપણે એમને પાછા છૂટા પાડીએ એ ક્રિયાને કહેવાય વિગ્રહ. તો ચાલો હવે સમાસના પ્રકારોને જરા નજીકથી જોઈએ. સૌથી પહેલો અને સાચું કહું તો સૌથી સહેલો પ્રકાર એ છે દ્વંદ્વ સમાસ. અહીંયા કેવું હોય ખબર છે? બંને પદોનું વજન સરખું, કોઈ ઉપર નહીં, કોઈ નીચે નહીં, એકદમ બરાબર. અને આને ઓળખવાની તો એકદમ સિક્રેટ ચાવી છે, સાવ સહેલી. જ્યારે પણ શબ્દોને છૂટા પાડો એટલે કે વિગ્રહ કરો ત્યારે ખાલી એટલું જ જોવાનું કે વચ્ચે અને આવે છે કે પછી કે. બસ આટલું જ. જુઓ અહીંયા માતા પિતા, એનો વિગ્રહ શું થાય? માતા અને પિતા. એવી જ રીતે રાત દિવસ એટલે રાત અને દિવસ, બંને સરખા મહત્વના છે. પણ ચા કોફીમાં થોડું અલગ છે. એનો વિગ્રહ થાય ચા કે કોફી. અહીં એક ઓપ્શન છે, વિકલ્પ. છે ને એકદમ સહેલું? ચાલો હવે થોડા આગળ વધીએ. હવે એવા સમાસ જોઈએ જેમાં એક શબ્દ બીજા પર આધાર રાખતો હોય, એમની વચ્ચે એક ખાસ સંબંધ હોય. આ છે તત્પુરુષ સમાસ. આમાં શું હોય કે બીજું પદ એટલે કે આપણું ઉત્તરપદ એ મુખ્ય હોય છે અને પહેલું પદ એની સાથે અમુક કનેક્ટિંગ શબ્દોથી જોડાયેલું હોય, જેમ કે નો, ની, માં, થી, જેને આપણે વ્યાકરણમાં વિભક્તિ કહીએ છીએ. ઉદાહરણ જોઈએ તો બધું સાફ થઈ જશે. રાષ્ટ્રપિતા, એનો વિગ્રહ થાય રાષ્ટ્રના પિતા. અહીંયા પિતા મુખ્ય છે. વનવાસ એટલે વનમાં વાસ, અહીંયા વાસ મુખ્ય છે. અને ચિંતાતુર એટલે ચિંતાથી આતુર. જેવો વિગ્રહ કરો તરત જ બંને વચ્ચેનો સંબંધ ક્લિયર થઈ જાય. પણ એક મિનિટ, શું થાય જો વચ્ચેથી ખાલી એક નાનો શબ્દ જ નહીં પણ આખો એક શબ્દ સમૂહ જ ગાયબ થઈ ગયો હોય તો? આ તો રસપ્રદ વાત છે. આ સ્લાઇડ પર આ તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. જો તત્પુરુષમાં વનવાસનો વિગ્રહ થયો, વનમાં વાસ, ખાલી એક માં ઉમેર્યું. પણ બીજી બાજુ મધ્યમ પદલોપી સમાસમાં આપણું ઉદાહરણ આગગાડી, એનો વિગ્રહ શું છે? આગ વડે ચાલતી ગાડી. અહીં તો આખું વડે ચાલતી ઉમેરવું પડ્યું, જે વચ્ચેથી ગાયબ હતું. ઓકે, ચાલો હવે આપણી ભાષાની ટૂલકિટમાં થોડા વધુ ઓજારો ઉમેરીએ. હવે એવા સમાસની વાત કરીએ જે કોઈની ખાસિયત બતાવે અથવા તો કોઈ ક્રિયા બતાવે. આ છે કર્મધારય સમાસ. અહીંયા સીન એવો છે કે પહેલો શબ્દ બીજા શબ્દનું વિશેષણ હોય છે, એટલે કે એની ક્વોલિટી બતાવે છે, અથવા તો પછી બંને વચ્ચે કોઈ સરખામણી, કોઈ કમ્પેરિઝન થતું હોય છે. આને પકડવા માટે વિગ્રહમાં એવો, જેવા કે રૂપી જેવા શબ્દો શોધવાના. મહાદેવ, વિગ્રહ છે મહાન એવા દેવ. અહીં મહાન શબ્દ દેવની વિશેષતા બતાવે છે. પછી છે ચરણ કમળ, એટલે કમળ જેવા ચરણ. અહીં પગની સરખામણી કમળ સાથે થઈ. અને સંસાર સાગર, એટલે સંસાર રૂપી સાગર. એકદમ ક્લિયર કટ સંબંધ છે. હવે એવા શબ્દો માટેની એક સ્પેશિયલ ટ્રીક, જે કોઈ ક્રિયા બતાવતા હોય. જો કોઈ સમાસ એવું બતાવતું હોય કે આ કામ કરનાર કોણ છે અને એનો વિગ્રહ કરો ત્યારે છેલ્લે નાર આવે, તો બસ આંખ બંધ કરીને સમજી લેવાનું કે એ ઉપપદ સમાસ છે. ગોપાલ એટલે કે ગાયોને પાળનાર. પંકજ એટલે કાદવમાં જન્મનાર, જેનો મતલબ થાય છે કમળ. અને નર્મદા એટલે કે આનંદ આપનાર. જો દરેક શબ્દ એના કામથી ઓળખાય છે. ખરેખર આ તો બહુ મસ્ત છે. ચલો હવે આપણે લગભગ અંત તરફ છીએ. હવે છેલ્લા પ્રકારો જોઈએ જેમાં સમાસ કાં તો નંબરથી ઓળખાય છે અથવા તો એનો ઇશારો સાવ ક્યાંક બીજે જ હોય છે. અને વાત કરી સંખ્યાની, તો આ અંક જુઓ. આ આપણને આપણા આગલા સમાસનો એકદમ પાક્કો સંકેત આપી રહ્યો છે. અને એ સમાસ છે દ્વિગુ સમાસ.
આનો નિયમ તો એટલો સીધો અને સરળ છે કે વાત જ ન પૂછો. જો કોઈ સમાસનો પહેલો શબ્દ નંબર એટલે કે સંખ્યા હોય અને આખો શબ્દ એક ગ્રુપ, એક સમૂહ બતાવતો હોય તો એ દ્વિગુ સમાસ. બસ પતી ગયું. નવરાત્રિ મતલબ નવરાત્રિનો સમૂહ, ત્રિલોક મતલબ 3 લોકનો સમૂહ અને સપ્તાહ એટલે કે 7 દિવસનો સમૂહ. પહેલો શબ્દ નંબર અને આખો શબ્દ એક ગ્રુપ. આનાથી સ્પષ્ટ બીજું શું હોઈ શકે? અને હવે છેલ્લો પણ સૌથી રસપ્રદ સવાલ. શું થાય જો કોઈ શબ્દનો મતલબ એના ટુકડાઓ પરથી નીકળે જ નહીં, પણ એનો ઈશારો સાવ કોઈ ત્રીજી જ વસ્તુ તરફ હોય તો? આ ઉદાહરણ જુઓ. જેનું મુખ ગજ જેવું છે તે. કોણ? ગણેશ. અહીંયા ગજાનન શબ્દનો અર્થ ખાલી હાથીનું મોઢું નથી થતો. એનો અર્થ થાય છે એ વ્યક્તિ જેનું મોઢું હાથી જેવું છે, એટલે કે ભગવાન ગણેશ. અહીં આખો શબ્દ જ કોઈ બીજા માટે વિશેષણ બની ગયો. આને જ કહેવાય બહુવ્રીહી સમાસ. ચલો આના બીજા ઉદાહરણો જોઈએ તો વધુ મજા આવશે. દશાનન એટલે જેને 10 મુખ છે તે. કોણ? રાવણ. નીલકંઠ જેનું કંઠ નીલું છે તે, એટલે ભગવાન શિવ. અને ચક્રપાણી જેના હાથમાં ચક્ર છે તે, એટલે ભગવાન વિષ્ણુ. જોયું, શબ્દ કંઈક કહે છે પણ ઈશારો કોઈ ત્રીજા જ વ્યક્તિ તરફ છે. તો આ રહ્યું આપણું ફાઇનલ સમાસ ટૂલકિટ. ચલો એકદમ ફટાફટ રિવિઝન કરી લઈએ. દ્વંદ્વમાં અને અથવા કે, તત્પુરુષમાં વચ્ચે વિભક્તિ, મધ્યમ પદલોપીમાં વચ્ચેનો આખો ભાગ ગાયબ, ઉપપદમાં છેલ્લે આવે નાર, કર્મધારય એટલે વિશેષણ અથવા સરખામણી, દ્વિગુ એટલે પહેલો શબ્દ સંખ્યા અને બહુવ્રીહી એટલે ઈશારો કોઈ ત્રીજા અર્થ તરફ. બસ આટલી ચાવીઓ યાદ રાખો એટલે સમાસ ઓળખવામાં ક્યારે વાંધો નહીં આવે. તો હવે એક સવાલ મનમાં જરૂર થવો જોઈએ કે આપણે રોજબરોજની વાતચીતમાં આમાંથી કયો સમાસ સૌથી વધારે વાપરતા હોઈશું? હવે એને શોધવાની બધી ચાવીઓ તો આપણી પાસે જ છે. આશા છે કે સમાસની આ સફરમાં સૌને ખૂબ મજા આવી હશે.